સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ અને એ 50 બોલની અંદરમાં હાસ્ય રતિ અરતિ પરિહરો, એમાંથી રતિ પરિહરો એની અંદર આપણે અત્યારે ગયા વખતથી વિચારણા કરી રહ્યા છીએ. રતિ એટલે શું? રતિ મોહનીય બાંધવાના કારણો, એમાંના કેટલાક કારણો આપણે જોયા અને ગયા વખતે છેલ્લે આપણે એ કારણ જોયું કે કોઈને હેરાન પરેશાન કરી અને દુઃખી થવું, એને દુઃખી જોઈ અને સુખી થવું, ખુશ થવું, એનો રાજીપો ઊભો કરવો, એ રતિનો એક નિમ્ન કક્ષાનો પ્રકાર છે, જે રતિ મોહનીય બંધાવે છે. બહુ સામાન્યથી આપણે આપણી પાત્રતા વિચાર કરીએ તો કેટલી બધી વાર કેટલા બધા તત્વો માટે આપણે આવી વિચારણામાં રત રહ્યા છીએ. કોઈક વિધર્મી વ્યક્તિ જેની સાથે આપણને કોઈ લેવા દેવા નથી, કોઈ વિરોધી દેશ કે જેને વ્યક્તિગત આપણું કંઈ બગાડ્યું નથી, અને કદાચ બગાડ્યું હોય તો પણ એ પર્યાયની અંદરમાં જેના હાથમાં સત્તા છે અને જેનું એ કર્તવ્ય છે એ એના વિરુદ્ધ લડે છે. પણ જેનું કોઈ કર્તવ્ય જ નથી અને જે કંઈ કરી શકે એમ પણ નથી, એ વ્યક્તિ એ એના નબળા સમયની અંદરમાં રાજીપો અનુભવે, એ બહુ નિકૃષ્ટ કક્ષાનું રતિ મોહનીય છે. બહુ સ્પષ્ટ શબ્દોમાં આપણે વિચાર કરીએ તો આપણામાંના કેટલા બધા એવા હશે જેને પાકિસ્તાનની અંદરમાં કોઈ કેઝ્યુઅલિટી થાય તો એક પ્રકારનો આંતરિક રાજીપો અનુભવાય. એ લોકો આ લાગના જ હતા. આપણા દેશના પણ કેટલાક વ્યક્તિઓ, કેટલાક ધર્મ પાળતા વ્યક્તિઓ માટે આપણે બહુ સહજપણે આવું વિચારી લઈએ છીએ. પ્રશ્ન એ નથી કે એ સારા છે ખરાબ છે, એનાથી દેશને કેટલું નુકસાન છે. મૂળભૂત પ્રશ્ન એ છે કે કોઈની નબળી ક્ષણની અંદરમાં એની સાથે થયેલું નબળું વર્તન એ આપણને રાજીપો આપે છે, એ આપણા સંસ્કારને કેટલો બગાડે છે. બહુ ડીપ સેન્સમાં આપણે વિચાર કરવા જેવો છે. આપણે સંસ્કાર શું લઈને જશું આવતા ભાવમાં? આમ પણ આપણું સબકોન્શિયસ માઇન્ડ છે ને, એ વચલો પદાર્થ પકડે. આપણે એક વાક્ય બોલ્યા હોઈએ કે હું ગાંડો નથી, તો થિયરી એમ કહે છે કે આપણું સબકોન્શિયસ માઇન્ડ એ વચલો શબ્દ પકડે છે, ગાંડો. અને બહુ થોડા વખતની અંદરમાં વારંવાર જો આ શબ્દ સાંભળવામાં આવે તો સબકોન્શિયસ માઇન્ડ એને અનુરૂપ બનવા લાગે છે. અને એટલે જ આપણે ત્યાં આ થિયરી છે કે ક્યારે પણ કોઈને એમ ન શીખવવું કે આ નહીં કરો, એને એમ શીખવવું કે આ કરો. બહુ ફરક છે. નકારાત્મક વિચારધારા એ કદાચ એનો વિરોધ પણ હોય ને, સકારાત્મકનો અથવા નકારાત્મકનો, પણ ન કાર આવ્યો એટલે સબકોન્શિયસ માઇન્ડ એ નેગેટિવિટીને પકડશે. એવી રીતે જેટલા નેગેટિવ તત્વો માટે રાજીપો આપણે અનુભવશું, એટલી નેગેટિવિટી, એટલા રતિ મોહનીય આપણા ચીકણા બંધાશે. આ ભાવને વિચારવા જેવો છે. એવી પણ વાત નથી, કદાચ આપણે એવા એક્ઝામ્પલ્સ આપીએ છીએ કે દેશ માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે કેટલા લોકો લડ્યા છે, પણ એ દ્રષ્ટાંતોને બહુ ઊંડાણપૂર્વક સમજવા જેવા છે કે એ લોકો જે પર્યાયમાં લડ્યા છે ને એટલા પર્યાય પૂરતા જ લડ્યા છે. અને એ લોકો ક્યારેય કોઈ વ્યક્તિના વિરોધમાં નથી ઊભા રહ્યા. એ લોકો હંમેશા તત્વના વિરોધની અંદરમાં વિચારધારા જે છે એના વિરોધમાં લડ્યા છે. જે વસ્તુપાળ તેજપાળે મ્લેચ્છોના માથા કાપ્યા છે, એ જ વસ્તુપાળ તેજપાળે જ્યારે પર્યાય આવ્યા, આવશ્યકતા આવી, ત્યારે મસ્જિદો બાંધી પણ છે. કોઈ બચાવની વાત છે એવી નથી, પરંતુ ચોક્કસપણે જ્યારે આપણા વ્યક્તિગત કર્મબંધની વાત આવશે ત્યારે રતિ મોહનીય એ આપણા આવા કોઈ બહાનાને ગણકારશે નહીં. એટલે આ એક બહુ જ ધ્યાનમાં રાખવા જેવી વાત. કોઈના પણ, આપણો દુશ્મન પણ કેમ ન હોય, આપણા વિરુદ્ધની અંદરમાં કાવતરા કરનાર પણ કેમ ન હોય,
ગમે તે વ્યક્તિ હોય એની નબળી ક્ષણની અંદરમાં એનું નબળું જોઈ અને રાજીપાનો પરિણામ પણ ન આપવો, વિચાર પણ ન આપવો, એ આપણી પાત્રતા બનવી જોઈએ. એ પછીથી રતિમોહનીયના જે બીજા કારણો છે એમાંનું એક કારણ છે જુદા જુદા ક્ષેત્રોને જોવાની ઈચ્છા, જે આજે આપણામાં હાઈએસ્ટ છે. આપણામાંના કેટલા બધા એવા હશે કે જે પૈસાદાર થયા હશે, ધનવાન થયા હશે, સમૃદ્ધ થયા હશે અને તરત ઈચ્છા કરશે સ્ટેટસ ખાતર પણ કે આપણે વિદેશ ફરવા જઈએ. હવે દેશમાં તો સામાન્ય મિડલ ક્લાસ ફરવા જાય, આપણે તો વિદેશ જવાનું હોય. ત્યાં જઈને સેલ્ફી લેવાની હોય, ફોટોગ્રાફ્સ લેવાના હોય, જેને અલગ અલગ સોશિયલ મીડિયામાં આપણે પોસ્ટ કરવાના હોય. આ બધું કર્યાથી એક રાજીપો અનુભવાય, લોકોને એક ઈર્ષાનો ભાવ આવે. આ બધું એટલા બધા રતિમોહનીયના ચીકણા કર્મબંધ તરફ આપણને લઈ જશે કે ભવાંતરની અંદરમાં આ રતિમોહનીય જ્યારે ઉદયમાં આવશે ને, ત્યારે આજે જેમ વિદેશ ભમવાની ઈચ્છા છે, એમ કુદરત આપણને એટલું બધું ભમાવશે ભવોની અંદરમાં. આ ક્ષેત્ર, પેલું ક્ષેત્ર, આજે આ નરક, આવતા ભવે બીજી નરક, એના પછી એકેન્દ્રિયના ભવો, નિગોદના ભવો. આપણી ભમવાની ઈચ્છા બહુ જ સરસ રીતે કુદરત પૂર્ણ કરાવશે. વિચારવા જેવું છે. રતિમોહનીય એ કર્મને આપણે ક્યારે સિરિયસલી નથી લેતા, એનો અર્થ એવો નથી થતો કે આપણે ક્યારે સ્પેર થશું, બચી જશું. આપણી નાનામાં નાની વિચારણા એક કુદરતના સીસીટીવીમાં કેદ થાય છે અને એનું રિટર્ન, એનો રિવોર્ડ આપણને અપાય છે. અલગ અલગ દેશો, ક્ષેત્રો જોવાની ઈચ્છાઓ કરવી, અલગ અલગ ક્ષેત્રોમાં ફર્યા કરવું, ફર્યાનો આનંદ માણવો, ફર્યાના ગુણગાન ગાવા, જે ફર્યા એ લોકોને સંભળાવવું વારંવાર, અને એ જે પણ ફર્યા એમાંથી જેટલું પણ સાવધ્ય હતું એ બધાની અનુમોદનાઓ સતત કર્યા કરવી, વારંવાર વર્ષો પછી પણ યાદ કરવું. બહુ જ મજા આવેલી, બહુ જ મજા આવેલી, કેટલું સરસ હતું. આ રતિમોહનીયના પ્રકૃષ્ટ કારણો છે. રતિમોહનીયની અંદરમાં લપેટાવામાં શું ગેરફાયદાઓ છે અને એના જ્યારે ઉદય આવે છે ત્યારે એ કેવા હોય છે, એ કદાચ આપણે આપણા આ ભવની અંદરમાં પણ અનુભવી શકીએ છીએ. અકારણ દુઃખ થવું, બધા જ સુખી હોય તેમ છતાં પણ આપણને જ એવું કંઈક થાય કે આપણને દુઃખ અનુભવાય. આખી જિંદગી બધાને સુખ આપ્યું અને તેમ છતાં બધા આપણને દુઃખ જ આપે છે. મેં કોઈનું બગાડ્યું નથી ને તેમ છતાં મારું કેમ બગડે છે? 50 વાર પ્રયત્ન કર્યો, બીજા બધા લોકોએ પ્રયત્ન કર્યા અને એ સફળ થાય છે ને હું જ કેમ સફળ નથી થતો? બીજા બધાને ક્રેડિટ મળે છે, આપણને કેમ હંમેશા ડેબિટ જ મળે છે? 50 સારું કર્યું, સારું કોઈ ન બોલ્યું, એક નબળું કર્યું, 50 જણ તૂટી પડે આપણી પર. આ બધા રતિમોહનીયના ઉદય છે. આ બધા કર્મોથી બચવા માટે આ ભવની અંદરમાં કેટલાક સમજણા આપણે થવું પડશે. અને પ્રભુનો માર્ગ એ કદાચ આવા બધા સમજણા ભાવોને ઊભા કરવા માટે જ આપણને મળ્યો છે. રતિમોહનીય અને રતિમોહનીયની એક બહુ બીજી ખતરનાક સાઈડ છે. કર્મગ્રંથ એવું કહે છે કે જ્યારે જ્યારે રતિમોહનીય બંધાય ત્યારે ત્યારે એની સાથે જ ચારિત્ર મોહનીય પણ બંધાય. આજે આપણને એવું લાગે કે આપણે કેટલાક સુકૃતો કરવા છે પણ આપણે કરી નથી શકતા. એમાં મૂળ કારણ ચારિત્ર મોહનીય છે. બહુ સ્થૂળ દ્રષ્ટિથી આપણે વિચારવા લાગ્યા કે ચારિત્ર મોહનીયનો ઉદય હોય તો દીક્ષા ન લેવા મળે. એને ફક્ત દીક્ષા સાથે સંબંધ છે એવું નથી. ચારિત્ર મોહનીય એટલે સારા કામ કરવા માટે અંતરાય ઊભો થવો, તે એ સુકૃત કોઈ પણ હોઈ શકે. આવા ચારિત્ર મોહનીય કર્મ એ રતિમોહનીયની સાથે જ બંધાય. જ્યારે જ્યારે રતિમોહનીય બંધાય છે ત્યારે ત્યારે એટ ધ વેરી સેમ ટાઈમ એટલા જ ભાગમાં ચારિત્ર મોહનીય પણ બંધાય છે. આગળ હવે કેવી રીતે આપણે આ બાબતમાં વિચારવું આપણા જીવનની અંદરમાં,
એ આપણો કોલ છે, આપણી સમજણને આધારે છે. હાસ્ય, રતિ આ બે જોયા. એની પછી આવે છે અરતિ. પણ અરતિ મોહની અને સમજતા પહેલાં એક પ્રશ્ન કેટલાક દિવસો પહેલાં આવ્યો હતો. મન અને આત્મા વચ્ચે શું ભેદ છે? ટેકનિકલી એવું થાય કે આ સૂત્રાર્થ રહસ્ય લગભગ ઘણા વખતથી ચાલે છે. આપણે સ્વાધ્યાયમાં છીએ. ઘણી બધી વાર એવું થતું કે બસ આપણે બોલ્યા કરવું અને કોણ સાંભળે છે, કેવી રીતે સાંભળે છે, સાંભળ્યા પછી એને શું વિચાર આવે છે, સાંભળ્યા પછી કંઈ અસર થાય છે કે નથી થતી, એ ઝીલાય છે કે નથી ઝીલાતું, કદાચ કંઈ ઊંધી રીતે તો નથી લેવાઈ જતું ને. આવા પ્રશ્નો થતા. ક્યારેક ક્યારેક એવું પણ થતું કે આવા સ્વાધ્યાયો કે જે કેટલા ગંભીરતાવાળા છે એ અટકાવી દેવા જોઈએ. સામે જ્યારે આપણી નજર સામે કોઈ વર્ગ નથી અને આપણે કંઈક લઈએ છીએ તો ચોક્કસપણે એક રિસ્ક એમાં ઇન્વોલ્વ થયેલું હોય છે કે આનો ઊંધો અર્થ કાઢી અને પોતે જે આરાધના કે વિચારધારામાં છે એને ક્યાંય નબળી ન માની લે, અથવા બીજા કોઈ ઉપર આ આરોપણ કરી અને બીજાને હીન ચિતરવા માટે આવા વાક્યો કે આવી વાતોને ન લઈ લે. એ વિચારણાના આધારે કેટલી વાર આવો વિચાર આવ્યો કે આ રીતના પદાર્થો એને આપણે આવી રીતે વાયરલ ન કરવા જોઈએ. અને એ વિચારધારાને વચલે રસ્તે આવીને એવું નક્કી કર્યું હતું કેટલીક વાર કે આપણે એક એવું ગ્રુપ મૂકીએ કે જે ગ્રુપની અંદરમાં સામા વ્યક્તિઓના ફીડબેક શ્રોતાઓના લઈએ અને એના આધારે વિચાર કરીએ કે ભાઈ બધું ઉતરે છે બરાબર કે નહીં. એ ગ્રુપની અંદરમાં આવેલો આ શ્રોતાઓ તરફનો પ્રશ્ન, મન અને આત્માનો ભેદ. બહુ બેઝિક રીતે સ્ટાર્ટ કરીએ તો એક બહુ સ્પષ્ટ વાત છે કે આત્મા એ શાશ્વતું તત્વ છે. અનંતકાળ પહેલાં પણ હતું, અનંતકાળ પછી પણ રહેશે. આપણે નિગોદમાંથી બહાર નીકળ્યા, નિગોદ વ્યવહાર રાશિમાં આવ્યા ત્યારે પણ હતું અને આપણે મોક્ષે જશું ત્યારે પણ હશે. જ્યારે મન એ અશાશ્વતું તત્વ છે. એ આપણે દરેક ભવોથી કેરી ફોરવર્ડ કરતા આવ્યા છીએ, કેરી ફોરવર્ડ કરીએ પણ રાખશું. પણ ધ મુમેન્ટ આપણે મોક્ષે જશું, છેલ્લો ભવ પૂરો કરશું, એ પૂરું થઈ જશે. મન એ મોહનીય કર્મ સાથે અટેચ થયેલી વસ્તુ છે. મન એ આપણા પૂર્વભવના સંસ્કારો સાથે અટેચ થયેલી વસ્તુ છે. મન એ એક એવું અગોચર તત્વ છે કે જે અરૂપી ચોક્કસ છે, પણ તેમ છતાં એ આત્મા નથી, બીજું કંઈક છે. એ ક્યાં વસે છે એની કોઈ ફિક્સ જગ્યા નથી. આપણે ત્યાં ઘણા બધા નામો આવી રીતે મુકાય છે: ચિત્ત, મન, હૃદય, દિલ. પણ આ બધા અલગ અલગ છે. મન એ છે કે જે આપણી અત્યારની કાર્મિક સ્થિતિ જે છે, કર્મના ઉદયની સ્થિતિ, કર્મના બંધની સ્થિતિ, આ કર્મણ વર્ગણાઓથી બનેલી આ વિશ્વની આખી વ્યવસ્થા, એમાં આપણો આ દેહ પૂતગલથી બનેલો, એ બધાને ડ્રાઈવ કરવાનું કામ મન કરે છે. પણ પોતે પાછો જળ તત્વ છે, ચૈતન્ય નથી. એટલે પ્રશ્ન થાય કે જળ કઈ રીતે ડ્રાઈવ કરી શકે? તો એ જળ શું કરે છે? સાહેબ બહુ સરસ કહેતા, મુક્તિદર્શન માર સાહેબ ક્યારેક, કે મન એટલે શું? તો કે અશુદ્ધ ચેતના. આપણે શુદ્ધ ચૈતન્ય તત્વ છીએ, પણ એ શુદ્ધ ચૈતન્ય તત્વ એ કેટલાક કર્મોને આધીન થયું. એ કર્મોને આધીન થવાના કારણે એને ભમવું પડ્યું. એ ભમતા એ કેટલાક સંસ્કારો પાડતો ગયો. એ સંસ્કારો જે છે એના કારણે એક વિચારધારા બનતી ગઈ. એ વિચારધારા જે છે એ તે ભવોની અંદરમાં જ્યારે તેને અનુકૂળ પ્રસંગો કે પ્રતિકૂળ પ્રસંગો આવે ત્યારે એ ક્લિક થાય અને ઉદયમાં આવે. આટલી વાત સિમ્પલી આપણે સમજ્યા. એમાંથી હવે જે સંસ્કારવાળું જે પદાર્થ હતો એ આપણું ચિત્ત છે, જેને આપણે સબકોન્શિયસ માઇન્ડ કદાચ કહી શકીએ.
એના દ્વારા એની છાપને લઈને એક જે વિચારધારા જન્મે છે ક્ષણે ક્ષણે, એ મન છે. પણ એ આત્મા નથી. કારણ કે જો એ આત્મા હોત તો એ નિર્વિકલ્પ હોત. એ મન છે કે જે સતત વિકલ્પમાં આપણને રાખે છે. એટલે સૌથી પહેલો જીવ મનને કાબૂમાં લાવે, એ પછીથી એ આત્મતત્વ તરફ જઈ શકે. કેટલીક હજી બીજી અલગ એંગલથી આપણે સમજીએ. આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ. એ ઈચ્છા ક્યાંથી નીકળી? તો કે ચિત્તમાંથી નીકળી. ચિત્તમાંથી કેમ નીકળી? તો કે પૂર્વભવોથી આપણે અનાદિકાળથી આહારની સંજ્ઞાના સંસ્કારો લઈને આવ્યા છે. જેવું કોઈક કંઈક શબ્દ બોલ્યું અથવા સામે કંઈક દેખાણું અને તરત એ ચિત્તનો એ સંસ્કાર એ એકદમ ક્લિક થયો અને એણે ઈચ્છા પ્રગટાવી પૂર્વજન્મના સંસ્કારના કારણે કે મારે આઈસ્ક્રીમ ખાવો છે. હવે બે વસ્તુઓ થઈ શકશે. એક, સમજણવાળું જીવ હશે તો એને વિચાર આવશે કે નહીં, આ તો અભક્ષ્ય છે, આ મારે ન વપરાય, આ વાપરીશ તો મારો તો નવો કર્મ બંધ થશે, મારી આસક્તિ પોષાશે, મારે આ નથી વાપરવું. બીજો વિકલ્પ, આઈસ્ક્રીમ ખાઈ લઈએ, ટેસ્ટી છે, સારો છે, શું વાંધો છે, ઈચ્છા થઈ છે, ઈચ્છા પૂરી કરી લેવાની. હવે આ બંને જે ભાવો છે અલગ અલગ, આપણે એને બે કેટેગરીમાં વેચીએ છીએ કે એક જે છે એ ધર્મ છે અને એક જે છે એ અધર્મ છે. પણ ટેકનિકલી જોવા જોઈએ તો આ બંને ભાવોનું ઉદ્ગમ સ્થાન ક્યાંથી છે? તો કે મનમાંથી છે. ન ખાવી જોઈએ આવું પણ જે વિચાર આવ્યો આવો, એ પણ અલ્ટિમેટલી મનમાંથી આવ્યો. હજી આત્મા તો પિક્ચરમાં જ નથી. એટલે શું થયું? સારી ક્રિયા કરવા માટેની ઈચ્છા એ ક્યાંક પુણ્યબંધનું કારણ બનશે, ખરાબ કાર્ય કરવાની ઈચ્છા એ પાપબંધનું કારણ બનશે. બટ અલ્ટિમેટલી પુણ્ય હોય કે પાપ હોય, બંનેનો ડ્રાઇવિંગ ફોર્સ એ મન છે. આત્મા પિક્ચરમાં જ નથી. કેમ એવું? કારણ કે આત્મા સ્વયં અક્રિય છે. તો હવે આત્માને સક્રિય કરવા માટે શું કરવાનું? કારણ કે મૂળ તો આત્મા જ્યારે સક્રિય થશે ત્યારે જ મોક્ષ થવાનો, મનથી તો મોક્ષ છે નહીં. તો આત્માને સક્રિય કરવા માટે આપણે ત્યાં માર્ગ મુકાયો કે સૌથી પહેલાં જે અશુદ્ધ છે એવા પાપ કર્મને કરાવતું જે મન છે એની ઉપર પૂર્ણ નિયંત્રણ કરી લેવાનું. એ નિયંત્રણ કરવા માટે એને આલંબન આપવાનું સારા કાર્યોનું, સારી વિચારણાઓનું, સારા વાંચનનું, સારી ક્રિયાઓનું, તત્વ ચિંતનનું, આ બધું જ આલંબન એને આપી એને સૌથી પહેલાં ફર્સ્ટ સ્ટેપ અશુભ મનને દાબી દેવાનું. એને દાબ્યા પછીથી, દાબશું એટલે એ ઉપશમ થશે. દાબ્યા પછીથી એનો જે મૂળભૂત સંસ્કાર ચિત્તમાં છે કે જ્યાંથી એ ડિરાઈવ થયું છે, એ સંસ્કારને કાઢવા માટે સતત તત્વચિંતનની અંદરમાં રત રહેવાનું. સતત તત્વચિંતન કરતા રહેવાનું કે આ મૂળભૂત સંસ્કાર જે છે ને એ જ્યાંથી આવ્યો છે પૂર્વભવના વિચારધારામાંથી, એ જ ખરેખર ખોટી છે. એમ એક પછી એક ઊંડાણમાં જતાં એના પ્રતિપક્ષી ભાવો આપતા પાયામાંથી આ વસ્તુનો સંસ્કાર જ કાઢી નાખવાનો, આ પ્રયત્ન કરવાનો. અને આ પ્રયત્ન ફક્ત મનુષ્ય લોકમાં થઈ શકે છે. એટલે જ મનુષ્ય ભવ દુર્લભ છે. આ દેવલોકમાં પણ નથી થઈ શકતું, તિર્યંશમાં પણ નથી થઈ શકતું, નારકીમાં પણ નથી થઈ શકતું. એ બધી ગતિઓમાં મેક્સ ટુ મેક્સ આપણે જે કરી શકીએ એ છે કે નવા કર્મને બંધના અંદરમાં આપણી આગળ કેટલાક ઓપ્શન છે, પણ જે ચિત્તનો સંસ્કાર છે એને તોડવા માટે જે સંજ્ઞીપણું જોઈએ, એ સંજ્ઞીપણું એ ફક્ત મનુષ્યના દેહની અંદરથી જ શક્ય છે. ફરીથી આપણા પોઈન્ટ ઉપર આવીએ. અશુભ મનને દબાવવાનું એટલે ઉપશમ કરવાનું. પછીથી એ અશુભ મનનું જે મૂળ અશુભતાનું કારણ છે એને તત્વચિંતન દ્વારા એના પક્ષપાતને કાઢી નાખવાનું, એના બીજને બાળી નાખવાનું એ ક્ષય છે.
આપણે જે હંમેશા શબ્દ બોલીએ છીએ ક્ષયોપશમ, એ આ છે. ક્યારેક ક્ષય કરવાનો, ક્યારેક ઉપશમ કરવાનો. સીધો ક્ષય ન થાય તો પહેલાં ઉપશમ કરવાનું, અને ઉપશમ કર્યા પછીથી ફક્ત એને છોડી નથી દેવાનું, એના મૂળમાં જઈને એને ક્ષય પણ કરવાનો છે. આ પ્રક્રિયા દ્વારા શું થશે? આ પ્રક્રિયા કોના દ્વારા થશે? મન દ્વારા જ. હજી પણ મન જ ચાલે છે. આના દ્વારા થશે શું કે અશુભ મન એ ધીરે ધીરે માંદું થતું જશે. જેવું અશુભ મન માંદું થશે એટલે શુભ મન જે છે એ હવે કેટલેક અંશે લાઇમલાઇટમાં આવશે. શુભ મન લાઇમલાઇટમાં આવવાના કારણે શુભતા વિશેષપણે છવાતી જશે. શુભતા છવાવાના કારણે અશુભ કર્મના બંધ ઓછા થશે. અશુભ કર્મના બંધ ઓછા થવાના કારણે અશુભ ગતિઓમાં જવાનું બંધ થશે. અશુભ નિમિત્તોની આગળ જવાનું બંધ થશે. એના કારણે નવો બંધ ઓછો થયો અને જૂનાની નિર્જરા થતી ગઈ. એટલે ટેકનિકલી આપણે આપણા મોક્ષથી નજીક જતા ગયા. એક સમય એવો આવશે કે જ્યારે આ શુભ મન છે એ પણ ધીરે ધીરે એને વિદાય આપી દેવાનું. અંતે જે બચશે એ આપણો આત્મા હશે. એટલે આત્મા સુધી પહોંચવા માટે આ મન છે ને એ જ કામમાં આવવાનું. પણ મનનો ઉપયોગ કેવી રીતે કરવાનો, અને મનનો ઉપયોગ કરતી વખતે લક્ષ્યમાં આત્માને રાખવાનો, આ સૌથી મુખ્ય છે. શુભ ક્રિયા કરતી વખતે પણ આત્માનું લક્ષ્ય અગર નથી અને ફક્ત ક્રિયાનું લક્ષ્ય છે તો એ કનેક્શન કેવળ જ્ઞાન સાથેનું નથી બંધાતું, આત્મા સાથેનું. એટલે ફક્ત ને ફક્ત સામાન્ય પુણ્યબંધ થાય. પુણ્યબંધના અંતે પાછો કોક ભાવ તો ઊભો જ રહેવાનો છે. નિર્જરા માટે અમોઘ શસ્ત્ર ફક્ત ને ફક્ત આત્મૈક લક્ષી છે. અત્યારે આપણે જે બધું કરીએ છીએ, ક્યાંક બોલવાનું મન થયું, સાંભળવાનું મન થયું, આ બધું મન છે. આત્મા તો આપણો જે દિવસે જાગી જશે એ દિવસે તો આપણે ક્યારના પહોંચી જશું ઉપર, કર્મનો સફાયો કરીને. એ સુષુપ્ત આત્મા એનેથી નજીક નજીક જવા માટે પહેલાં અશુભથી દૂર થવાનું અને પછી ધીરે 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 શુભમાંથી પણ સક્રિયતા ઓછી કરી અને અક્રિયતા તરફ વળવાનું. આ માર્ગ છે. સીધી અક્રિયતા ઓછી કરવાનો આપણે ત્યાં કોઈ માર્ગ નથી. પહેલાં અશુભને જ ઓછી કરવાની, અને અશુભને ઓછી કરવા માટે સક્રિય થવું જરૂરી છે. પણ સક્રિયતા કરવા સમયે પણ લક્ષ્ય હોવું જોઈએ કે મારું અંતિમ લક્ષ્ય એ મારું કેવળ જ્ઞાન છે, મારો મોક્ષ છે, જે અક્રિયપણામાં છે. 5 ઇન્દ્રિય સાથે આપણને જે સક્ષમ તત્વ મળ્યું છે મનુષ્ય ભાવમાં, એ છે મન. અને એની તાકાત પ્રબળ છે. એ મન એ આપણો ડ્રાઇવિંગ ફોર્સ છે. એ આપણી સ્થિતિ અત્યારની છે. અને જ્ઞાનીઓની સ્થિતિ એ છે કે જે પોતે મનના ડ્રાઈવર હોય. મન ક્યાં વાપરવું એ લોકો નક્કી કરતા હોય, અને એ ખરા જ્ઞાની છે. આપણે ત્યાં ગાથાઓના આધારે કોઈને જ્ઞાની નથી ગણ્યા, આ સમજણના આધારે જ્ઞાની ગણાયા છે. એટલે આત્મજ્ઞાની જે છે એ ખરા અર્થમાં જ્ઞાની છે. એ આત્મજ્ઞાની કોણ છે? આત્મજ્ઞાની એ છે કે જે આત્માના સક્ષમ અસ્તિત્વના આધારે અત્યારે વર્તમાનમાં રહેલા મન ઉપર કબજો ધરાવે છે. જેની દરેક પ્રવૃત્તિમાં, એના લક્ષ્યમાં, એના ડ્રાઇવિંગ ફોર્સ તરીકે આત્મા છે. અત્યારનું વર્તમાનનું મન જે છે એ નથી. એટલે મન ગમે તે કે કરશે એ જ જે એના આત્માના હિતમાં છે, જે એના કેવળ જ્ઞાનના હિતમાં છે. ધીસ ઇઝ ધ બેઝ ડિફરન્સ, મન અને આત્મા. પણ આત્મા કરવાથી આત્મા પ્રાપ્ત નહીં થાય. એનો ક્રમબદ્ધ પર્યાય આ છે કે પહેલાં અશુભ મનનો હ્રાસ કરવો પડશે, પછી શુભ મનને પણ ધીરે 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 આત્મા તરફ ખેંચી જવું પડશે. લિસ્ટ આ જ કરવાનું છે. સૌથી પહેલાં મનની જ્યાં જ્યાં અશુભતા છે એને લિસ્ટ કરી, એને એક એક કરીને રડારમાં લાવી અને એને ખતમ કરવાના છે. આ પ્રાયોરિટી કામ છે. અને સેકન્ડ સ્ટેપ આવશે કે જેમાં અશુભતા દબાવી એવી શુભતા લાવશું, અને એ શુભતાને છવાઈ જવા દેશું. એ શુભતા એવી છવાઈ જાય અને એ સમયે એ જે અક્રિયપણાનું લક્ષ્ય છે એ એવું છવાઈ જશે ફરી પાછું કે શુભતા છોડવી નહીં પડે, અને શુભતા છોડાય પણ નહીં. શુભતા છૂટી જશે. છોડવા જેવું તો અશુભતાને જ છે. અને આ સ્તરે આપણી માટે તો આ જ મહત્ત્વનું છે, કારણ કે એ છોડ્યા વિના ઊંચી ઊંચી વાતો કરવાથી કાંઈ નથી થવાનું. શુભ અને અશુભ બંને મન છે, આ સૌથી પહેલો સ્વીકાર. અને આ બધાથી પર એક તત્વ છે જે આત્મા છે.
આશા છે કે લગભગ મન અને આત્માનો આ ભેદ આપણે સમજી શક્યા હશું. આવું કંઈક આવા પ્રશ્નો આવે તો ખ્યાલ આવે છે કે ભાઈ સામે કંઈક ઝીલાય છે, અને તો એવા ટ્રેક પણ કંઈક આવે એવો ભાવ પ્રગટે. એટલે આવા પ્રશ્નો વારંવાર એક્સપ્રેસ થાય એ સારું છે, એ ગમે એવું છે. અરતિ મોનિયા, આવતા વખતથી ફરીથી આપણે એને સ્પર્શીએ. જીના કંઈ પણ બોલવાનું થયું હોય તો